ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે વાત કરતા હતા. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે જોયું પરમાણ્વીયકરણ એન્થાલ્પી. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે. તો આજના લેક્ચરની અંદર આપણે સમજીએ બંધન એન્થાલ્પી. તો ગયા વખતે વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું હવે જે વ્યાખ્યાઓ ભણવાની છે તો એની અંદર તમે એનું નામ જોશો તો નામ આવડશે એટલે તરત જ તમને છે એ આખી છે એની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત તમને ખ્યાલ આવી જશે. ઓકે, હાલો. તો આપણે એની અંદર વાત કરીએ બંધન એન્થાલ્પી. તો એની અંદર બંધ એન્થાલ્પી કોને કહેવાય? તો બંધ એન્થાલ્પીને જો પેલા કોના વડે દર્શાવાય છે? ડેલ્ટા, પછી બોન્ડ લખેલું છે, બોન્ડ એટલે બંધ, અને H0 એટલે એને શું કહેવાય? એન્થાલ્પી. તો આને કહેવાય બંધ એન્થાલ્પી. તો એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ રાસાયણિક બંધની રચના અને બંધને તોડવા સાથે સંકળાયેલ છે. અને જો બંધ તોડવા માટે છે ઉર્જાની જરૂર પડે છે અને બંધ બને છે ત્યારે છે એ શું થાય? ઉર્જા મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક આપણે વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાઓને અંદર બંધ તોડવા માટે છે એ શું કરવું જોશે? તો બંધને તોડવા માટે ઉર્જાની જરૂર પડશે. અને જ્યારે ક્યારેય નવો બંધ બનશે તો નવો બંધ બનશે ત્યારે ઉર્જા છે એ શું થશે? મુક્ત થશે. તો પ્રક્રિયાની ઉષ્માને રાસાયણિક બંધના બનવા અને તૂટવા સાથે સંકળાયેલી ગણી શકીએ છીએ. તો રાસાયણિક બંધ સાથે સંકળાયેલી જે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે તો એના સંદર્ભની અંદર ઉષ્માગતિશાસ્ત્રની અંદર ઉપયોગમાં બે પર્યાયો ઉપયોગમાં લેવાય છે. તો એની અંદર પેલું છે બંધ વિયોજન એન્થાલ્પી અને બીજું છે સરેરાશ બંધ એન્થાલ્પી. તો બંધ વિયોજન એન્થાલ્પી કોને કહેવાય અને સરેરાશ બંધ એન્થાલ્પી કોને કહેવાય? તો બંને આપણે વાત કરવી છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપને ખબર જ છે કે બંધ વિયોજન એન્થાલ્પી, તો બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું થશે? તો એની અંદર આપણે ઘણી વખત વાત કરતા હોય કે ભાઈ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય છે. તો આપણે આ પર્યાયને દ્વિપરિમાણીય અને બહુપરિમાણીય અણુઓના સંદર્ભમાં છે એ ચર્ચા કરીશું. તો પહેલાં આપણે દ્વિપરિમાણીય અણુઓની વાત કરીએ. તો દ્વિપરિમાણીય અણુ છે તો એ દ્વિપરિમાણીય અણુની અંદર આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ દ્વિપરિમાણીય અણુ હોય એટલે એની અંદર શું હોય? તો કે ભાઈ એની અંદર બે પરમાણુ હોય. તો એ જે બે પરમાણુ છે તો એ પરમાણુના કારણે જે બંધ રચાયેલો છે તો એ બંધને તોડવા માટે જે આપવી પડતી શું છે? ઉર્જા છે એને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી. ઓકે, હાલો. તો એની અંદર એક ઉદાહરણ આપ્યું છે કે દ્વિપરિમાણીય અણુ છે તો નીચેની પ્રક્રિયા લઈએ જેમાં 1 મોલ ડાયહાઇડ્રોજન વાયુના બંધને તોડવામાં આવ્યો છે. એટલે 1 મોલ આપણે શું લીધું? H2 ડાયહાઇડ્રોજન. તો હવે તમને બધાને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે શું હોય? તો હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ હોય. શું હોય? હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ. તો આ બંધ જે છે એ તોડવો છે તો એ તોડવા માટે જેટલી આપણે શું કરવી પડે? ઉર્જા આપવી પડે. તો એને છે એ શું કહેવાય? તો એને છે એ બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. તો એની અંદર જો H2 છે એમાંથી શું બન્યા? 2Hg એટલે બે હાઇડ્રોજનના પરમાણુ. અને અહીંયા આપણે પૂછીએ ડેલ્ટા HH વચ્ચેનો બંધ તોડ્યો છે અને એન્થાલ્પી તો ત્યાં કેટલી ઉષ્મા આપવી પડી? તો કે ભાઈ 435.0 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા છે એ આપણે શું કરવું પડ્યું? આપવી પડી. ઓકે, તો આ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયાઓમાં સંકળાયેલ એન્થાલ્પીનો ફેરફાર હાઇડ્રોજન હાઇડ્રોજન બંધની બંધ વિયોજન એન્થાલ્પી છે. તો બંધ વિયોજન એન્થાલ્પી 1 મોલ વાયુમય સહસંયોજક સંયોજનના 1 મોલ સહસંયોજક બંધને તોડી અને નિપજોને વાયુમય કલામાં છે એ મેળવવા માટે તોડવા દરમિયાન થતો એન્થાલ્પીનો શું છે? ફેરફાર. એટલે 1 મોલ તમારે શું લેવાનું છે? તો 1 મોલ છે એ સંયોજન લ્યો અથવા તો 1 મોલ વાયુમય સહસંયોજક સંયોજન લ્યો તો એના છે એ બંધને તોડવા માટે જે આપવી પડતી ઉર્જા છે અથવા એન્થાલ્પી છે તો એને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી. ઓકે, તો એની અંદર આપણે કે એ નોંધો કે ડાયહાઇડ્રોજનના
પરમાણ્યકરણની એન્થાલ્પી, તો પરમાણ્યકરણની એન્થાલ્પીના ફેરફાર જેટલી જ છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આના આગળના લેક્ચરની અંદર વાત કરી હતી પરમાણ્યકરણ એન્થાલ્પી. જો અહીં ભણી ગયા આપણે, તો પરમાણ્યકરણ એન્થાલ્પી છે એ જ શું થઈ એની બંધ વિયોજન એન્થાલ્પી. તો આ બધા જ દ્વિપરિમાણીય અણુ હોય તો દ્વિપરિમાણીય અણુ માટે આ બધું સાચું છે. શું કહું છું કે ભાઈ દ્વિપરિમાણીય અણુ હોય તો એની અંદર તમે એને પરમાણ્યકરણ એન્થાલ્પી કયો તો ભલે અને બંધ વિયોજન એન્થાલ્પી કયો તોય ભલે. તો એની અંદર બીજા બે ઉદાહરણ આપ્યા છે કે ભાઈ જો Cl2, તો Cl2 છે તો એની અંદર તમને ખબર છે ક્લોરીન ક્લોરીન વચ્ચે પણ સિંગલ બંધ છે. તો એ બંધને છે એ તોડવા માટે આપવી પડતી ઉર્જા કેટલી છે 242 કિલોજૂલ મોલ ઇનવર્સ. અને એવી જ રીતે ઓક્સિજન, તો જો તરત જ ખબર પડી જાય કે ઓક્સિજન ડબલ બંધ ઓક્સિજન હોય તો એની અંદર છે એ બે ઓક્સિજન પરમાણુ છે એ પરમાણુને આપણે વચ્ચે ડબલ બંધ તોડવા છે તો એના માટે છે એ આપવી પડતી ઉર્જા કેટલી છે તો કે 428 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. ઓકે, તો બહુ આણ્વીય અણુઓની બાબતમાં બંધ વિયોજન એન્થાલ્પી એક જ અણુમાં છે જુદા જુદા બંધ માટે પણ કેવી હશે જુદી જુદી હશે. હાલો તો એના પણ ઉદાહરણ સાથે સમજીએ. તો આ દ્વિપરિમાણીય અણુ માટે તમને ખબર પડી ગઈ. હવે આપણે વાત કરવી છે બહુપરિમાણીય અણુ માટે. કોના માટે વાત કરવી છે બહુપરિમાણીય. તો બહુપરિમાણીય અણુ હોય તો બહુપરિમાણીય અણુ એટલે એની અંદર શું હોય એક બે કરતા છે વધારે પરમાણુ હોય. તો એની અંદર આપણે એક ઉદાહરણ લઈએ CH4. તો CH4 એટલે મિથેન જેવા બહુપરિમાણીય અણુને છે આપણે અણુને લઈએ તો તેની પરમાણ્ય પ્રક્રિયા માટે એકંદરે છે એ ઉષ્મા રાસાયણિક સમીકરણ છે એ નીચે પ્રમાણે આપી શકાય. તો જો એની અંદર તમને બધાને ખબર છે મિથેન હોય એટલે કાર્બન સાથે છે એ કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય તો કાર્બન સાથે છે એ 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. તો હવે તમારે છે આને શું કરવું છે તો આ 4 બંધ છે એ તોડવા છે. તો આ 4 બંધ તોડવા માટે જે આપવી પડતી ઉર્જા છે એને શું કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી. એટલે જો CH4 ગેસ છે એમાંથી તમારે કાર્બન ને ગેસ અને 4 હાઇડ્રોજન ગેસ એટલે 4 બંધ તમે તોડ્યા તો એના માટે આપવી પડતી છે એ શું છે ઉર્જા અથવા એન્થાલ્પી. તો એ એન્થાલ્પી કેટલી છે બંધ વિયોજન એન્થાલ્પી 1665 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. તો મિથેનમાં છે એ બધા જ એટલે કે 4 CH બંધ છે તો એ બંધ લંબાઈ અને ઉર્જામાં છે એ કેવા છે એક સરખા છે. જો કે દરેક વ્યક્તિગત CH બંધને છે એ નીચેના તબક્કા પ્રમાણે તોડતા જરૂરી છે ઉર્જા છે એ કેવી હશે અલગ હશે. તો એની અંદર બંધ છે એ તો કેવા છે સરખા છે પણ એની અંદર જે 4 બંધ તમારે તોડવા છે તો એ 4 બંધ જો તમે એક બંધ તોડી અને તમે છે એની અંદર શું કરશો તો એક બંધ તોડી અને તમે એની ઉર્જા છે એ ઉર્જા તમે માપશો તો એ ઉર્જા છે એ કેવી થશે તો એ ઉર્જા છે એ જુદી જુદી હશે. તો એની પણ વાત કરીએ આપણે. જો CH4 છે શું છે CH4. તો CH4 છે તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના કેટલા બંધ છે તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના 4 બંધ છે. કેટલા બંધ છે 4. હવે જો આ બધાની બંધ લંબાઈ કેવી છે સરખી છે. તો જો એક બંધ તોડવામાં આવે તો પેલો એક બંધ તોડો એટલે CH4 છે એમાંથી CH3 બન્યું. શું બન્યું CH3 અને એક હાઇડ્રોજન પરમાણુ અલગ થયો. તો એ એક બંધ તોડ્યો ત્યારે તમારે એની અંદર પહેલો બંધ તોડો છો ત્યારે કેટલી ઉર્જા આપો છો પ્લસ 427 કિલોજૂલ મોલ ઇનવર્સ આપો છો. હજી એમાંથી આ બીજા હાઇડ્રોજનનો બંધ આ બંધ તોડો તો CH3 માંથી CH2 અને H તો જો એની અંદર ઓલામાં 427 હતી અહીંયા કેટલી થઈ 439 કિલોજૂલ મોલ ઇનવર્સ. અને એવી જ રીતે CH2 માં હજી એક બંધ તોડો છો ત્યારે એની બંધ વિયોજન એન્થાલ્પી કેટલી થઈ પ્લસ 452 કિલોજૂલ મોલ ઇનવર્સ. અને CH માં એક જે આપણો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે તો એને તોડો છો ત્યારે એની અંદર એની છે બંધ વિયોજન એન્થાલ્પી છે કેટલી થાય છે તો બંધ વિયોજન એન્થાલ્પી પ્લસ 347 કિલોજૂલ મોલ ઇનવર્સ થાય છે. તો હવે એની અંદર આ બધી જ જે 4 બંધ તોડ્યા તો આ બંધ છે તો એ જ્યારે જુદા જુદા બંધની જો બંધ લંબાઈ અથવા બંધ તોડવામાં આવે ત્યારે એની બંધ લંબાઈ છે એ કેવી હોય એટલે બંધ વિયોજન એન્થાલ્પી કેવી હોય જુદી જુદી હોય. પણ જો આ 4 બંધ છે એનો તમે શું કરી નાખો
સરવાળો કરી નાખો એટલે જો CH4 માંથી એક કાર્બન અને 4 હાઇડ્રોજન એટલે એની બંધ વિયોજન એન્થાલ્પી કેટલી આપી 1665 કિલોજૂલ મોલ ઇનવર્સ આપેલી છે। તો જ્યારે આવા કિસ્સામાં કાર્બન અને હાઇડ્રોજન છે એ બંધની સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરવો પડે। ક્યારે? તો કે ભાઈ જ્યારે છે એ શું હોય તો કે જ્યારે છે એ શું હશે તો કે જ્યારે છે એ કાર્બન અને હાઇડ્રોજન બંધ છે એ આવા હોય 4 બંધ હોય ત્યારે એની બંધની છે એ શું કરવું પડશે તો બંધની છે એ સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરવો જોશે। તો એની અંદર ઉદાહરણ તરીકે આપને આપ્યું છે કે ભાઈ CH4 છે તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજનને છે એ આ પ્રમાણે છે એ ગણી શકાય। તો એની અંદર તમને ખબર છે કે કાર્બન અને હાઇડ્રોજનના જે બંધ તોડવા છે તો એની અંદર કેટલા બંધ તોડો છો કે 4 બંધ તોડો છો એટલે શું થશે 1/4 ઇન્ટુ છે એની બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું થશે તો કે ભાઈ 1665 છે એ કિલોજૂલ પ્રતિ મોલ ભાગ્યા 4 એટલે એક બંધ તોડવા માટે કાર્બન અને હાઇડ્રોજનનો એક બંધ તોડવા માટે કેટલી ઉર્જા આપવી પડે 416 કિલોજૂલ મોલ ઇનવર્સ। તો એ 416 કિલોજૂલ મોલ ઇનવર્સ જે ઉર્જા આપી એને શું કહેવાય તો એને કહેવાય સરેરાશ બંધ એન્થાલ્પી। શું કહેવાય એને? સરેરાશ બંધ એન્થાલ્પી। તો આ કાંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે 4 બંધ તોડ્યા તો કેટલી ઉર્જાની જરૂર પડી તો કે ભાઈ 1665 કિલોજૂલ પ્રતિ મોલ। હવે તમારે એનો સરેરાશ કાઢવો છે તો એને ભાગ્યા તમે શું કરી નાખો 4, તો એને ભાગ્યા 4 કરી નાખો એટલે શું મળ્યું આપને 416 કિલોજૂલ છે કિલોજૂલ મોલ ઇનવર્સ જેટલી ઉર્જાની જરૂર પડશે। ઓકે, હાલો ત્યાર પછી આપણે એની અંદર વાત કરીએ તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે મિથેન છે તો મિથેનમાં છે એ મિથેનમાં શું થશે કાર્બન અને હાઇડ્રોજન બંધ એન્થાલ્પી 400 ને છે એ શું છે તો 416 કિલોજૂલ મોલ ઇનવર્સ છે અને એ પણ આપણે જાણવા છે જાણવા જણાયું છે કે સરેરાશ કાર્બન હાઇડ્રોજન બંધની એન્થાલ્પી એક સંયોજનમાંથી બીજા સંયોજનમાં જતી થોડીક બદલાય છે। જેમ કે જો તમે CH4 છે તો CH4 ની અંદર તમે જે સરેરાશ બંધ એન્થાલ્પી કાર્બન અને હાઇડ્રોજનની શોધી તો એવી બધા જ સંયોજનમાં નહીં હોય, કારણ કે એની અંદર જો તમને આપ્યું CH3 CH2Cl CH3NO2 વગેરેમાં છે એ આપણે શું કરશું તો કે હેજના નિયમનો ઉપયોગ કરી અને એની અંદર આપણે હેજના નિયમનો છે એ શું કરશું ઉપયોગ, તો એ ઉપયોગ કરીને બંધ એન્થાલ્પી છે એ શું કરી શકાય તો કે ભાઈ બંધ એન્થાલ્પી છે એ બંધ એન્થાલ્પી ગણી શકાય। અને કેટલાક એકલ બંધ અને કેટલાક બહુબંધની બંધ એન્થાલ્પીના મૂલ્યો આપણે શું આપ્યા છે કોષ્ટકમાં આપેલા છે। તો એ પ્રક્રિયા એન્થાલ્પી ઘણી જ આપને ઉપયોગી રાશિ છે, કારણ કે તે જૂના બંધનું તૂટવું અને નવા બંધનું રચાવવું માંથી ઉદ્ભવે છે। અને જો આપણે જુદી જુદી બંધ એન્થાલ્પી જાણતા હોઈએ તો વાયુ કલામાંથી પ્રક્રિયાની એન્થાલ્પીનું શું કરી શકાય પ્રાકકથન કરી શકીએ અને પ્રક્રિયાની છે શું શોધી શકાય પ્રમાણિત એન્થાલ્પી, જે આપણે આગળ વાત કરી તે। તો પ્રક્રિયાની છે એ પ્રમાણિત એન્થાલ્પી વાયુ કલામાંની પ્રક્રિયામાંના પ્રક્રિયકો અને નિપજોની છે એ બંધ એન્થાલ્પી સાથે સંબંધિત છે। તો એ તો આપને આવડે જ છે, આગળ હમણાં છે બે લેક્ચર પહેલા છે એ આપણે વાત કરી કે ભાઈ ડેલ્ટા RH0 R એટલે શું થાય રાસાયણિક એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી। તો એની અંદર તમને ખબર જ છે કે ભાઈ શું થશે કોનો સરવાળો કરવાનો પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી માઇનસ શું થશે તો નિપજોની બંધ એન્થાલ્પીનો સરવાળો। ઓકે, તો એ સૂત્ર છે એ પણ આપને બધાને આવડે છે। તો આ સંબંધ ખાસ કરીને વધારે ઉપયોગી છે કે જ્યારે જરૂરી ડેલ્ટા FH0 એટલે શું થાય સર્જન પ્રમાણિત એન્થાલ્પીના મૂલ્ય પ્રાપ્ય હોય નહીં, તો પ્રક્રિયાનો ચોખ્ખો એન્થાલ્પીમાં ફેરફાર એ શું છે ઉર્જાનો જથ્થો છે અને જે પ્રક્રિયાના બંધોને તોડવા માટે જરૂરી ઉર્જામાંથી નિપજોના બંધોને તોડવા માટે જરૂરી ઉર્જામાંથી બાદ કરતાં મળતી ઉર્જા જેટલો જ હોય છે। તો યાદ રાખો કે આ સંબંધ છે એ આચર પડતો, તો એ જે સંબંધ છે એ સંબંધ શું કરે છે આચર પડતો છે અને જ્યારે બધા જ પદાર્થો છે એ પ્રક્રિયકો અને નિપજ છે એ નિપજ
વાયુમય અવસ્થામાં હોય ત્યારે જ વ્યાજબી ઠરે છે. તો અને જ્યારે બધા જ પ્રક્રિયકો અને નિપજો કેવી અવસ્થામાં હોય, વાયુમય અવસ્થામાં હોય ત્યારે જ શું થાય, વ્યાજબી છે એ વ્યાજબી ઠરે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે પહેલો ટોપિક ભણ્યા. તો પહેલા ટોપિકની અંદર તમને સમજાવ્યું, શું સમજાવ્યું, તો એની અંદર આપણે બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી અને સરેરાશ બંધ એન્થાલ્પીની વાત કરી. હવે આપને એમ કીધું હતું કોષ્ટક, તો જો કોષ્ટક છે એ મારે એક તમને ખાસ સમજાવવું છે. તો એની અંદર કોષ્ટકની અંદર છે એ થોડાક MCQ છે એ તમારે JEE અને નીટની અંદર હોય તો એની અંદર છે એ દ્વિપરિમાણીય અણુના થોડાક તમને ઉદાહરણો આપ્યા છે. જો હું તમને થોડાક ઉદાહરણો આપું અહીંયા તો એની અંદર તમને ખ્યાલ આવે કે ભાઈ બંધ એન્થાલ્પી અને બંધ વિયોજન એન્થાલ્પી અને બંધ લંબાઈ વચ્ચે શું સંબંધ હોય. તો જો તમને ખબર છે કે આપણે 17મા સમૂહ છે તો 17મો સમૂહ છે એના સંયોજન લઈએ તો F2 Cl2 Br2 અને I2. આપણે સમૂહમાંથી ઉપરથી નીચે તરફ જઈએ તો દ્વિપરિમાણીય અણુ બને F2 Cl2 Br2 અને I2. તો એની અંદર તમને બધાને ખબર છે કે ફ્લોરિન ફ્લોરિન વચ્ચે સિંગલ બંધ હોય, ક્લોરિન ક્લોરિન વચ્ચે એકલ બંધ હોય, બ્રોમિન બ્રોમિન વચ્ચે એકલ બંધ હોય અને આયોડિન આયોડિન વચ્ચે એકલ બંધ હોય. હવે તમને બધાને ખબર છે કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો તો શું થશે, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એટલે બંધ લંબાઈ છે તો એ બંધ લંબાઈમાં શું થાય, તો બંધ લંબાઈમાં વધારો થાય. શું થાય, બંધ લંબાઈમાં વધારો. તો બધાને ખબર છે કે જો બંધ લંબાઈમાં વધારો થાય તો તેની બંધ એન્થાલ્પી છે, તો બંધ એન્થાલ્પીમાં શું થાય, તો તેની બંધ એન્થાલ્પીમાં છે એ ઘટાડો થાય. શું થાય, બંધ એન્થાલ્પીમાં ઘટાડો થાય. શું કા બંધ એન્થાલ્પીમાં ઘટાડો થાય, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભાઈ જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય કદ વધે, પરમાણ્વીય કદ વધે એટલે એની બંધ લંબાઈ વધે અને બંધ લંબાઈ વધે તો બંધ વિયોજન એન્થાલ્પી શું થાય, તો બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. શું કા, કારણ કે બંધ લંબાઈ વધશે એટલે બે પરમાણુ છે એ શું થશે, તો બે પરમાણુ છે એ દૂર દૂર ગોઠવાશે. તો એ બંધને તોડવા માટે છે એ શું કરવું જોશે, તો એ બંધને તોડવા માટે ઉર્જા છે એ ઓછી આપવી જોશે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બંધ લંબાઈ ચલે છે 1/, શું થાય, બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી. એટલે કેવા પ્રમાણની અંદર છે, તો એની અંદર છે એ બંધ લંબાઈ શું થાય, તો બંધ લંબાઈ અને બંધ વિયોજન એન્થાલ્પી છે એકબીજાના કેવા પ્રમાણની અંદર છે, વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો બંધ લંબાઈમાં વધારો કરો તો બંધ વિયોજન એન્થાલ્પીમાં શું થાય, ઘટાડો થાય. તો એના ઉદાહરણ આપણે મૂલ્ય યાદ નથી રાખવાના પણ તમને છે એ મૂલ્ય પણ કોષ્ટકની અંદર આપ્યા છે પણ એ કોષ્ટકની અંદર આપેલા મૂલ્ય તમારે યાદ રાખવાના નથી. તો એની અંદર આપણે છે એ તમને સમજાવું તો એની અંદર જો કેટલાક સરેરાશ એકલ બંધ એન્થાલ્પીના મૂલ્ય 298 કેલ્વિન તાપમાને તમને આપેલા છે. તો એની અંદર આપણે વાત કરીએ તો એની અંદર તમને બધાને ખબર છે જો આ શું છે, ફ્લોરિન, આ ક્લોરિન, આ બ્રોમિન અને આ આયોડિન. તો એની અંદર છે પેલું જે ખાનું આપેલું છે એ શું આપ્યું છે, તો એના બંધ છે એ બંધ એકલ બંધની છે એ આપેલી છે. જો ફ્લોરિનની અંદર કેટલા 569, ક્લોરિનની અંદર જો એના કરતાં ઓછું 431, બ્રોમિનની અંદર 368 અને છે એ કોની સાથે કે ભાઈ એની અંદર છે એ 297. એટલે કોની સાથે સંયોજન બનાવે છે, હાઇડ્રોજન સાથે. જો અહીંયા તમને આપ્યો છે તત્વ એટલે એનો કહેવાનો મિનિંગ શું છે ખબર છે કે આ ફ્લોરિન આપ્યું ને એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ વચ્ચેની બંધ એન્થાલ્પી આપી છે. પછી અહીં ક્લોરિન આપ્યું ને તો હાઇડ્રોજન ક્લોરાઇડ, પછી અહીં બ્રોમિન આપ્યું એટલે હાઇડ્રોજન બ્રોમાઇડ અને આ આપ્યું એટલે હાઇડ્રોજન આયોડાઇડ. આ બંધ વિયોજન એન્થાલ્પી આપી છે. ઓકે, તો એની અંદર હવે તમને ખબર જ છે કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જશો તો શું થશે, FClBrI પરમાણ્વીય કદ વધ્યું તો પરમાણ્વીય કદ વધે, બંધ લંબાઈ વધી, બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પી શું થાય, ઘટે. તો જો બંધ એન્થાલ્પી શું થઈ, ઘટી. ઓકે, તો આવી રીતે કોઈ પણ તત્વ લેશો તો એ આપણે એક મેં હમણાં તમને સૂત્ર લખ્યું કે ભાઈ બંધ લંબાઈ ના છે એ બંધ વિયોજન એન્થાલ્પી કેવા પ્રમાણની અંદર હોય,
વ્યસ્ત પ્રમાણની અંદર હોય છે. ઓકે, હાલો ત્યાર પછી આપણે વાત કરીએ કેટલીક સરેરાશ આપી છે. તો કેટલીક સરેરાશ બહુ બંધ એન્થાલ્પીની વાત કરી છે. તો કેટલીક સરેરાશ બહુ બંધ એન્થાલ્પીની અંદર તમને ખબર જ છે કે ભાઈ એક બંધને તોડવો હોય એના કરતાં ડબલ બંધને તોડવો મુશ્કેલ છે, અને એના કરતાં ટ્રિપલ બંધને તોડવો છે એ વધારે મુશ્કેલ થાય ને. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર જ છે કે જો કાર્બન ડબલ બંધ કાર્બન, તો કાર્બન ડબલ બંધ કાર્બનની બંધ એન્થાલ્પી કેટલી આપી? 611. કાર્બન ટ્રિપલ બંધ કાર્બન જો વિધિ 837. તો એની અંદર છે એ શું થશે? જો નાઇટ્રોજન ડબલ બંધ નાઇટ્રોજન 418, નાઇટ્રોજન ટ્રિપલ બંધ નાઇટ્રોજન 946, કાર્બન નાઇટ્રોજન ડબલ બંધ 615, ટ્રિપલ બંધ 891. એટલે આ કોઈ આપણે શું કરવાનું છે? આ મૂલ્ય યાદ નથી રાખવાના, પણ તમને એમ કે ભાઈ કાર્બન છે એ કાર્બન કાર્બન સિંગલ બંધ, કાર્બન ડબલ બંધ કાર્બન, કાર્બન ટ્રિપલ બંધ કાર્બન. તો આની અંદર છે એ બંધ વિયોજન એન્થાલ્પી છે એ સૌથી વધારે કોની હોય? તો કે ટ્રિપલ બંધની. એના કરતાં ઓછી ડબલ બંધ અને એના કરતાં ઓછી સિંગલ બંધની. તો આવી રીતના એમસીક્યુ પૂછાય તો એ એમસીક્યુ ખાસ આપને આવડવા જોઈએ. ઓકે, આના કોઈ મૂલ્યો છે એ મૂલ્ય તમારે કોઈ યાદ રાખવાના નથી. તો એની અંદર આપણે બંધ એન્થાલ્પી છે, તો એ બંધ એન્થાલ્પીની અંદર વિદ્યાર્થી મિત્રો જે આપણે અભ્યાસ કર્યો, તો એ બંધ એન્થાલ્પીની અંદર બે પ્રકારના છે કે જો દ્વિપરિમાણીય અણુ હોય, શું હોય? દ્વિપરિમાણીય અણુ, ત્યારે એને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી. તો દ્વિપરિમાણીય અણુ હોય ત્યારે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા છે એને બંધ વિયોજન એન્થાલ્પી. અને જ્યારે બહુપરિમાણીય હોય, હમણાં CH4નું જે ઉદાહરણ આપ્યું તે, તો CH4નું જે ઉદાહરણ છે ત્યારે એની છે એન્થાલ્પી લેવી હોય તો ત્યારે શું ગણવું પડે? આપણે સરેરાશ બંધ એન્થાલ્પી લેવી પડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજની તમને જે વ્યાખ્યા સમજાવી, ઉદાહરણ સમજાવ્યા, તો એની અંદર છે એ આપણે શું ભણ્યા? તો કે ભાઈ બંધ એન્થાલ્પી. ઓકે, તો બંધ એન્થાલ્પી છે એ બધાને આવડવી જોઈએ. એટલે આવતા લેક્ચરની અંદર લેટિસ એન્થાલ્પી છે એ લેટિસ એન્થાલ્પીની વાત કરશું. એની અંદર આપણે લેટિસ એન્થાલ્પીની અંદર એક NaCl છે, તો એ NaClની આપણે વાત કરવાની છે. ઓકે, હાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર છે આપણે સમજશું લેટિસ એન્થાલ્પી.